टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષાનો વિવાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉમેદવારો સાથે જીટીયુ પહોંચ્યા। જીટીયુએ જ સ્ટાફ નર્સિંગની પરીક્ષાના પેપર સેટ કર્યા હતા। પરીક્ષા બાદ આન્સર કી જાહેર થતા શરૂ થયો વિવાદનું ઝડપથી નિરાકરણ લાવવા રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ। પરીક્ષા રદ કરાશે કેમ તેને લઈને પણ ઉઠ્યા છે સવાલ। જીટીયુએ સ્વીકાર્યું કે તેની ભૂલ થઈ છે તેવું યુવરાજસિંહે કહ્યું। જીટીયુની ભૂલને લીધે વિદ્યાર્થીઓને સહન કરવાનો વારો ન આવવો જોઈએ। જીટીયુના કહી શકાય કે ખેર સાહેબને જો ખબર પડે, રજિસ્ટ્રાર ખેર સાહેબને જો ખબર પડતી હોય કે અધ્યાપકે ભૂલ કરી છે ને એને જો નોટિસ ફટકારતા હોય તો સરકારે પણ વિચારવું જોઈએ કે એની પાસે 70,000 વિદ્યાર્થીઓ છે અને 70,000 વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે જોખમમાં છે। તો 70,000 વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને તાત્કાલિક ધોરણે આનો નિર્ણય એ જાહેર કરવામાં આવે અને જે અહીંયાથી એટલે કે જીટીયુમાંથી જે ડેટા ત્યાં મોકલવામાં આવ્યો છે, રિસ્પોન્સ શીટ જે મોકલવામાં આવી છે એ રિસ્પોન્સ શીટને સાર્વજનિક રીતે તમામ પબ્લિક ડોમેન છે પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે। તેમનું કહેવાનું એવું જ હતું કે ભાઈ આનું જલ્દીથી વિદ્યાર્થીઓના હિતમાં નિરાકરણ આવે અને એ સંદર્ભમાં સરકારશ્રી અને જીટીયુ દ્વારા બી આ અંગે વિચારણા ચાલી રહી છે અને સંપૂર્ણ ડેટા છે અત્યારે અમે એનાલિસિસ કરી રહ્યા છે અને સરકાર લેવલે પણ જુદા જુદા તબક્કે ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે।